મને ફરિયાદ કરજો, પછી તમારા દુઃખ દૂર કરવા એ મારા હાથની સત્તા. રામદેવજી મહારાજે શ્રી મુખે આવું ફરમાન આપ્યું. એ જેવો પોકાર કરે એવા રૂપ ધરશે રે, જેવો પોકાર કરે એવા રૂપ ધરશે રે. આરાધે ધણી મારો આવશે રે. આરાધે ધણી મારો આવશે રે. વિશ્વાસ વાળા નક્કી કરી બેઠા, વિશ્વાસ વાળા નક્કી કરી બે નથી. ભગવાન એને જરાય છેટા નથી. એ જેવો પોકાર કરે એવા રૂપ ધરશે રે, જેવો પોકાર એવા રૂપ ધરશે રે. આરાધે ધણી મારો આવશે રે. આરાધે ધણી મારો આવશે રે. રાખવા વાળો રાખશે રે, તું સ્મરણ કરે જા. જેસલ ચોરી કરવા આવ્યા અને ચોરી કરતા અંદર ખબર પડી ગઈ. ખબર પડી એટલે જેસલ છુપાણા. આવી બધી ઘટના તમે ખૂબ સાંભળી છે, પણ મારે જે કહેવાનો ભાવ છે તે એ છે કે જેસલ છુપાણા. કોઈ માણસ બહાર નીકળો, ઘોડી છૂટી ગઈ, એને પાછી બાંધી છે. મેખ નીકળી ગઈ, પાછી ખોડી છે. જેસલ નો હાથ આવી ગયો છે, નીકળતો લોહી વાળો હાથ છે. 4 વાગે ભજન સત્સંગ સંતવાણી પૂરી થઈ. ભગવાનની જે જ્યોત હતી જ્યોતે વિરામ લીધો. 4 વાગ્યા સુધી બધા આરાધ કરતા બેઠા છે. જ્યોતે વિસામો લીધો અને એવી વખતે પ્રસાદ દેવા બધા સંતો ભક્તોને પ્રસાદ દેવા, જતી સતીઓને પ્રસાદ દેવા કોટવાલ ઉઠ્યા છે. અને એ વખતે પણ એક માણસનો પ્રસાદ વધ્યો છે, એટલે એને બૂમ પાડી કે ભાઈ છે કોઈ પ્રસાદ વિનાનો બાકી? કોણ નુગરો છે આ પ્રસાદ નથી લેતો? આ પ્રસાદ કોનો છે? આટલા બધા જેવો આંતરિક રીતે સજાગ હતા, અંદરથી આટલા સજાગ હતા. દરવાજા તો એને બંધ કર્યા હતા બહારના, કોઈનું ખરાબ જોવું નહીં. આ દરવાજા બંધ કર્યા હતા કે કોઈનું ખરાબ બોલવું નહીં. આ દરવાજા બંધ કર્યા હતા કે કોઈનું ખરાબ સાંભળવું નહીં. આ દરવાજા બંધ નહોતા કર્યા બાપ. અને કદાચ આ દરવાજા બંધ કર્યા હોય તો મળે છો ધર્મથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા વાળા અને વારંવાર પ્રમાણ માંગવા વાળા. ક્યાં છે તમારો ભગવાન? કોણ છે તમારો ભગવાન? બતાવો તમારો ભગવાન. એવા વારે વારે પ્રમાણ માંગવા વાળા બહુ હેરાન કરતા. એટલે દરવાજા બંધ કરી અને ધણીનો આરાધ કરવા ગતના સંગાથી સત્સંગીઓ, જતી સતીઓ નિર્વિકાર વિકારથી રહિત થઈ, માતાઓ બહેનો ભાઈઓ બધા એકાકાર વ્રતિના થઈ અને અખંડ પરમાત્મા જ્યોતિ સ્વરૂપ જ્યોતમાં રામદેવજી મહારાજનો નકળંગ રૂપે વાસ છે, આવો ભાવ કરીને એને આરાધ કરતા. અને તોરલના વખતમાં તો એવું કહેવાનું કે 21 મના ભેડા થઈ અને આરાધ કરે તો મળદાને સજીવન કરતા. 21 મના એટલે 10 જોડી, 10 પતિ પત્ની અને 11માં ગુરુ. 21 મના ભેડા થઈ અને મળદા સજીવન કરતા. આવું તોરલના વખતમાં કહેવાનું છે. એટલે જેસલે હાથ લંબાવ્યો, પ્રસાદ દેવા વાળાએ કીધું કે કોણ નુગરો છે પ્રસાદ લેતો નથી? એટલે એક પિલર આડા ઉભીને જેસલે આમ હાથ લંબાવ્યો
હાથ લંબાવ્યો એટલે કોટવાળે કીધું કે ભાઈ આ ડાબો હાથ છે, ડાબા હાથે પ્રસાદ નો લેવાય. એટલે જેસલે કીધું કે જમણો હાથ સારો નથી, જમણો હાથ સારો નથી, એટલે આમે સારો નથી ને આમે સારો નથી. એને કઈ બાકી નથી રાખ્યું, એમે સારો નથી, અને અટણ લોહી વાળો છે એમે સારો નથી. જમણો હાથ સારો નથી એટલે તોરલે કીધું કે જમણો હાથ સારો ન હોય તો પ્રસાદ લો, મારો ઠાકર તમારા જમણા હાથને સારો કરશે, લો પ્રસાદ. તોરલના જે બોલ હતા એ પરાના હતા. એ પરાના બોલને ઝીલા વિના, એ બોલ ઝીલા પછી એનું અનુસરણ કર્યા વિના હાલેમ જ નહોતું. તમે પરાનું ભજન કરો, સાતમા મંત્રનું ભજન કરો, એ પરાનું ઘર છે, પણ પરાનું ભજન કરો ને પરાની રેણી ન પાડો. દવા ડોક્ટરની લો ને પરેજી ન પાડો. એમ પરાનું ભજન કરો ને પરાની રેણી ન પાડો. ત્યાં સુધી ઉગાવો ક્યાંથી કરે? કોઈ પણ વસ્તુ, કોઈ પણ દાણાનું ઉગવાનું થાય તો એને ડટાવવું પડે. ડટાયા વિના કોઈ દિવસ ઉગે નહીં. ડટાવવું પડે. મુખથી જપે સો માનવી, કંઠથી જપે દેવ. મુખથી જપે માનવી, કંઠથી જપે દેવ, સુરતાથી જપે સંત હૈ, સાખી કહે સુખદેવ. એટલે રામ રામ કરવું ખોટું નથી, પણ મુખથી જપે માનવી, કંઠથી જપે દેવ, સુરતાથી જપે સંત હૈ, સાખી કહે સુખદેવ. તો એનું પ્રમાણ, સુરતાથી જપે એનું પ્રમાણ શું? સુરતાથી કોઈ જપતું હોય તો એનું પ્રમાણ કે ચાંદો સૂરજ હાલતા ન દેખ્યા, વધતી ન દેખી વેલ. વેલો અહીંથી સવારે રાતમાં એક વેત વધી ગયો તો કોઈને ખબર પડે? ગલકાનો, ઘીસોડાનો, કારેલાનો, ચીબડાનો વેલો રાતમાં એક વેત વધ્યો, કોઈને ખબર પડે? ચાંદો સૂરજ ચાલતા ન દેખ્યા, વધતી ન દેખી વેલ. એમ સાધુ પુરુષને ભજતા ન દેખ્યા, સાખી કહે સુખદેવ. આવી રેણી વચનની છે, અને એ વચનની રેણીનું તમે ભજન કરો અને એ રેણીનું પાલન ન કરો. એક દવા લઈએ ને આપણે એની પરેજી ન પાડીએ. સાતમા મંત્રનું તમને સદગુરુએ સમરણ ભજન આપી દીધું, અને એની જો તમે રેણી ન પાડો તો એ ઉગાવો આવે ક્યાંથી? કેવી રીતે ઉગે? કોઈ પણ વસ્તુને ઉગવું હોય તો એને ડટાવવું પડે છે. દાટ્યા પછી જમીનમાં કાપા પાડો, એટલે ચાસ પાડો, પછી વાવો, પછી ઉપર સમા રાખો, ડટાઈ જાય, અને ડટાયા પછી ઉગે છે. એમ ઉગાવો જો લેવો હોય તો આપણા હુંને દાટવો પડે, આપણું અસ્તિત્વ ભૂલવું પડે, અને ઈ દાટવા માટે તું ના પદની રેણી પકડવી પડે. તું ના પદની રેણીના જે એની પરેજીના જે બોલ છે એ બોલને સંભાળવા પડે. તોરલે જેસલને કીધું કે પ્રસાદ લો, ઈ હાથ મારો ઠાકર સારો કરી દેશે. લોહી નીંગળતો હાથ આમ જેસલે લંબાવ્યો છો, લોહી નીંગળતો. અને તોરલે ઈ હાથને જોયો અંજવાળામાં. અરે આ, અને આ ઘરમાં, આ મારે આંગણે આવીને આ ધણીના દરબારમાં આવ્યા પછી આ લોહી નીંગળતો હાથ શું કામ? જેસલ કઈ બોલ્યા નહીં. તોરલે કીધું કે આ શું કામે? હે પુરુષ, મરદ છો, ઈ તારી નિશાની છે, પણ આ શું કામે? આ ધણીના દરબારમાં આવું કરવાનું કારણ, આટલું બધું સહન કરવાનું કારણ? તો કે એક મેણું સહન ન કરી શક્યો એટલે આ સહન કરું છું. મેણું? આવું મેણું કોણે માર્યું? મારા ભાભીએ. ભાભી? એને બધી આવું મેણું, એમાં તમને શું એવા બોલ માર્યા છે કે આવા બધા સુરવીર છો તો તોડી ઘોડીને તલવાર લઈ આવો તો જાણીએ તમે કેવા મરદ છો.
એ મેણાના માર્યા મરીએ વાલીડા મેણા કોઈને મારો બંદૂકની ગોળી લાગે તોય બચી જાય પણ કોકનું મેણું લાગ્યું હોય તો એ પાગલ થઈને ફરતો હોય તોડી ઘોડીને તલવાર એને માટે આ લોહી વાળો હાથ કર્યો હે સુરવીર પુરુષ એ તો તમે માગી હોત તો હું આપી દે તોડી ઘોડીને તલવાર બેવ જેસલ કે એમ લેવા નથી આવ્યો માગીને નહીં ભિખારી વેડા કરીને નહીં હું તો ચોરીને લેવા આવ્યો બોલો જેના ફળિયામાં જેના આંગણામાં ઉભો છે અને ઈ મકાન માલિકને ઈ એમ કહે છે કે હું તો ચોરીને લેવા આવ્યો છું એમ માગી ભીખીને રાખા વેડા કરીને નહીં ભક્તિ કોઈ દી રાખા વેડા કરવાથી નો થાય બાપ ભક્તિ તો સુરવીરની છે સુરવીર ભક્તિ સુરવીરની સાચી લીધા પછી નહીં મેલે પાછી હા કબીર સાહેબે તો ત્યાં સુધી કીધું છે સાધુ સુરા સન્મુખ રેવે નહીં કાયર ના કામ ભક્તિ મરજીવાના કામ એ ભક્તિ મન જીતાના કામ મરજીવાના કામ સુરવીરની ભક્તિ તોરલે કીધું તમને આપી દે જેસલ કે પણ એમ નહીં રાખા વેડા કરીને નહીં ચોરીને અરે આવું બધું સુરવીર ચોરીને લઈ જાવી છે આટલો બધો બોલ સહન ન કરી શકતા હો ને આવો બધો બોલ જો તમને લાગ્યો હોય તો હે પુરુષ તું મર્દ છે અને જો તારી મર્દાનગી ઉપર ઉભો રહે તો હાલ આજ એક બોલ હું તને આપું છું એક બોલ હું આપું તારી ભાભીએ જેમ બોલ માર્યો એમ એક બોલ હું તને આપું છું જો મર્દ હો તો હે પુરુષ જો સુરવીર હો અને મારો બોલ પકડી લે મારા વચન સામું જો મારા શરીર સામું નો જો તો હાલ તોડી ઘોડી તલવાર નહીં તોડી રાણી ને તોડા દેની પાંભળી આ ચારે તને અર્પણ છે પણ મારા બોલ સામું જોજે મારા શરીર સામું નહીં મારા ચામડા સામું ન જોતો અને આ બોલ નીકળે છે એ વચન સામું જોજે એને વિશ્વાસે રે તો હાલ આ ચારે ચાર તને આપ્યા ભક્તિના પ્રદેશમાં જેસલ જાડેજાને આપણે જોવા જઈએ હાલો અંજાર મુંજા બેલી હાલો જાત્રા કરીએ જેસલ પીરની તો જેસલ પીર ત્યાં કેમ છે આમ છે આવી રીતે અને બોલ તોરલનો જેસલે પકડી લીધો વચન પકડી લીધું તોરલ એની ખાતરી કરી બૈરાના કપડાનું મોટલું વારી અને જેસલના માથા પર મૂક્યું કે જાઓ ઊભી બજારે હાલ્યા જાઓ અને નદીએ જઈને આમને ધોઈને આવો આ કપડા ધોઈ આવો અંજારની બજારમાં માથા પર સ્ત્રીના કપડાનું પોટલું અને જેસલ એવો મર્દ પુરુષ નીકળ્યો છે તે કેવો લાગ્યો છે 2 કિલોમીટર ઉપરથી કદાચ ખબર પડે કે જેસલ આ બાજુ આવે છે તા તો ટપોટપ દુકાન બંધ થઈ જાય ને ચકલું નો ફરકે આવી નીરવ શમશાન જેવી શાંતિ થઈ જાય એને બદલે આજ જેસલ બજારમાં નીકળો તે બધાય બોલવા તૈયાર થઈ ગયા વેપારીઓ વાણી આવી જાય હે જોરુખ ગુલામ સ્ત્રીના ગુલામ શરમ નથી આવતી મરદ થઈ અને બાયુના લુગડા માથા પર લઈ અને બજારમાં ધોવા નીકળો છે ફટ છે તારી જુવાની ને
फट से तारी सुरवीरता ने, फट से तारी तेग तलवार ने, फट से तारी मूछ ने, फट से तारी गणनारी ने कान में कीड़ा खरी जाय छे, पण एक वचन पकड़्યું છે ને, તોરલનો બોલ પકડ્યો છે, એનું બોલ પકડ્યું. નદી કિનારે આવ્યો પણ માંડ માંડ આવ્યો, માંડ માંડ ઈ સંભળાણું છે, ઝેર માંડ માંડ પાચન થયું છે. નદી કિનારે આવ્યો, મોટલું માથામાંથી જાડેજાએ નીચે ઉતાર્યું અને જ્યાં નદીના જલ પાસે આવે તો ઈ પાણી આગું હટી ગયો. પાણી જ્યાં આગું હટ્યું ત્યાં જેસલ થાકી ગયો, હારી ગયો. હવે ન પુગાય. આ દુનિયાની નિંદા તો સહન કરી શક્યો, હે તોડા દે, પણ આ જલ આગું હટી ગયું ને. હવે 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 મારા પાપને, મારા પ્રાયશ્ચિતને, હવે મને બચવાને ક્યાંય મોકો નથી, ક્યાંય જગ્યા નથી. હવે હવે આ પાપીનો છુટકારો થાય એવી કોઈ દવા, કોઈ ઈલાજ નથી. પ્રાયશ્ચિત કરતો કરતો એ પોટલું લઈને પાછો આવ્યો, ઓસરીમાં ઉતાર્યું, તોડા દેને હાથ જોડ્યા. એ જાણે જો કે છે, અરે રે રુદિયો રૂવે ને માયલો ભીતર જલે. આવા દુઃખ કોની આગળ ગાવું, રોઈ રોઈ કોને સમજાવું. એ જાણે જો કે છે, એ રુદિયો રૂવે ને માયલો ભીતર, એ માયલો ભીતર. મેરે હતા એ તોડી રાણી, કડવી વેલું ના તું, કડવી વેલે તું બડા રે તોડા દે. તમ થકી મીઠડા રે કેવાણ, જાણે જો કે છે, અરે રે રુદિયો રૂવે ને માયલો ભીતર. આવા દુઃખ કોની આગળ ગાવું, જાણે જો કહે છે, એ રુદિયો રૂવે ને માયલો. એ માયલો ભીતર. મેરે હતા એ તોડી રાણી, ઊંડા જળના બેટમાં, ઊંડા જળના બેટમાં રે.
तम थकी उतरा भव पार तोड़ा दे तम थकी उतरा भव पार जाने जो कहे छे ए रुदियो रुवेले माइलो ए माइलो भीतर जले तो मेरे हायला ए तोड़ी रानी विदेही ने वाई के रे तो मेरे हायला ए सती मोटा धनी ने तोड़ा दे यमने एकला में लीने हाल्याया जाने जो कहे छे ए रुदियो रुवेले माइलो वसमी वेड़ानी रे तोड़ा दे गायत्री संभड़ा गायत्री संभड़ा जो जीवड़ानी मुक्ति जो ने हो मारा आ जीवन माथी मन मुक्ति आपे एवं कोई समाधान नहीं एवं कोई साधन नहीं एवी कोई उपासना नहीं एवं कोई अनुग्रह नहीं एवं कोई शरण मारे माटे नहीं तमे तमे वसमी वेड़ानी रे गायत्री संभड़ा मारा जीवड़ानी मुक्ति जो ने हो एक वक्त नानक बाबा पासे गुरु नानक पासे एक सेठ ने सेठाणी सत्संग में बैठा छे अने दररोज ना सत्संगी छे एने मागणी करी के बापा अमे तमारी पासे बेसी ता सुधी तो मारा विचार सीधा सरल अने आपने अनुग्रही चाले पण बहार जाए એટલે विचार बदली जाए रेणी बदली जाए वर्तन बदली जाए मगज अमारो काबू गुमावी दे आ तमारी पासे रहीए ने बहार रहीए आ बेव में समाधान सरखू रहे एवं कईक समरण आपो एवो कोई मंत्र आपो એટલે નાનક બાપાએ શેઠને કીધું કે આવતીકાલે તમને મંત્ર આપીશ એટલે શેઠ ને શેઠાણી બેરો 5 વર્ષનો દીકરો દરરોજ આવે આવતીકાલે મંત્ર આપીશ એટલે દીકરો પણ ઉમંગમાં કે મારા બાપુજીએ અને મારા બા એને શું મંત્ર આપે છે શેઠ ને શેઠાણીને નાનક દેવે મંત્ર આપ્યો ગુરુદેવે મંત્ર આપ્યો અને છોકરાને એમ થયું કે મને આપે તો
પણ બાળક છે એટલે એની તરફ અમી દ્રષ્ટિ રાખી, મંત્ર ના આપ્યો. અને છોકરાને એવી તાલાવેલી કે જો મને મંત્ર મળ્યો હોત તો. એમાં કુદરતે કઈક નિર્માણ એવું કર્યું હશે. રસ્તે જાતા શેઠ જેઠાણી એની ગાડીમાં અકસ્માત થયો અને છોકરો ગાડીમાંથી ફેંકાઈને મૃત્યુ પામ્યો. આવી ઘટના બની. અને છોકરાની વાસના મંત્રમાં રહી. આશ્રમમાં એક કૂતરીને ગલુડિયું જન્મ્યું અને ઈ આવીને ગુરુ નાનકના પગ ચાટવા માંડ્યો. નાનક બાપા ઓળખી ગયા. અરે બેટા તું? ખોડામાં લઈને પંપાળવા માંડ્યા. શેઠ ને શેઠાણીના ચહેરા ઉદાસ છે. દીકરો મૃત્યુ પામ્યો એનો શોક છે, છતાં સત્સંગમાં દરરોજ આવે છે. નાનક બાપા એ કૂતરાને એટલું બધું વાલું કરીને પંપાળે છે. શેઠ ને શેઠાણી જોઈ રહ્યા કરે આ કૂતરાના શરીરમાં જીવ કેટલો ભાગશાળી છે કે ગુરુદેવ એની માથે હાથ ગુમાવે, એને કેટલો પ્રેમ કરે છે. આપણે મનુષ્યના શરીરમાં ગુરુનું આવું વાલ પ્રાપ્ત ન કરી શક્યા. અફસોસ. જ્યાં થોડો સમય ગયો ત્યાં કૂતરું કઈક ખાવામાં ઝેર આવ્યું અને મૃત્યુ પામ્યું. અને બીજો જન્મ થયો આશ્રમમાં એક નાનકડો સાપનો કણો. અને ધીમે ધીમે નાનક બાપાના પગ પાસે એ આસન નીચે નીકળો. નાનક બાપાની નજર ગઈ કે ઓહો તું બેટા. હળવેકથી ઉપાડી લીધો અને હાથમાં લઈ પંપાળવા માંડ્યા. શેઠ ને શેઠાણી જોવે છે, અરે કેટલો ભાગ્યશાળી જીવ છે, આ ઝેરી શરીરમાં જન્મ્યો છે પણ ગુરુદેવ કેટલું એને વાલ કરે છે. વળી પાછું એક દિવસ ગરમ પાણી પડ્યું એટલે સાપના શરીરમાંથી છૂટો થઈ એક પંખીના શરીરમાં જન્મ લીધો. અને ઝાડની ડાળી પર બેઠા બેઠા નાનક બાપાના દર્શન કરે. ક્યારેક ખંભે આવીને બેસી જાય. નાનક બાપા હાથમાં લઈને રમાડે, પંપાળે. શેઠ શેઠાણી વિચાર કરે કેટલો ભાગ્યશાળી જીવ છે. એક પક્ષીની યોનિમાં આવ્યો તો ગુરુ એને કેટલું વાલ કરે છે. પણ શેઠ શેઠાણીને ખબર નથી કે આ આપણો દીકરો છે. એમાં એક દિવસ પંખીના શરીરમાંથી મૃત્યુ પામી અને રાજાને ઘેરે કુંવર થઈને રાજાને ઘેરે દીકરો થઈને જન્મ્યો. પણ જન્મતાની સાથે એટલો બધો રડે કે કોઈ વાતે છાનો જ ન રહે. રાજાને ત્યાં તો વૈદ હકીમ ડોક્ટર એના તો કોઈ કમીનો નહીં, સેવા સારવારની કોઈ કમી નહીં. પણ કોઈ બાળકને આ કુંવરને છાનો રાખી શક્યા નહીં. એટલે કોઈકે કીધું કે એક કામ કરો તમે, નાનક બાપા છે ને આપણા ગામમાં આપણા શહેરમાં એના આશ્રમમાં એક તપસ્વી અને એક સિદ્ધ સંત છે, આવા પવિત્ર પુરુષ છે, એની પાસે જાઓ એટલે એ કઈક રસ્તો આપશે અથવા તો અનુગ્રહ કરી અને કૃપા કરી અને આને શાંત કરી અને નવું જીવન આપશે. આવી કોઈકે સલાહ આપી. રાજાને ગમ્યું. રાજા ને રાણી આ કુંવરને લઈ અને આશ્રમ તરફ આવ્યા. પણ જેવો આશ્રમમાં પગ મૂક્યો એટલે કુંવર રડતો બંધ થઈ ગયો. દીકરો રડતો બંધ થઈ ગયો એટલે રાજા ને રાણી બહુ ખુશ થયા. ઘરે કેટલા સમયથી એક ધારી ચીસો પાડીને રડે છે, આશ્રમમાં પગ મૂકતાની સાથે રડતા બંધ. અરે નાનક બાપાના પગમાં મૂકી દીધો. ચરણમાં દીકરા કુંવરને સુવાડી દીધો. ગુરુ નાનક જોવે છે અને રાજી થઈને એની આંખો સામે જોવે છે અને પ્રસન્ન થાય, રાજી થાય છે. રાજા ને રાણીને કહે છે કે અત્યારે રડતો બંધ થઈ ગયો છે પણ ઘરે લઈ જાશો એટલે રડવાનો છે. રાજા રાણી કે ઘરે લઈ જાશો એટલે રડશે? તો કે હા. અરે પણ કઈક એવી દયા કરો કે ઘરે લઈ જાય તો એ ન રડે. તો કે પણ આ દીકરો તમારો નથી, આ દીકરો તો આ શેઠ ને શેઠાણીનો છે. તો શેઠ શેઠાણી ઉભા થઈ ગયા કે અમારો? તો કે હા તમારો હતો પણ અટાણે નથી. પછી આખી કથા સંભળાવી ગુરુ નાનકે કે આ દીકરાની વાસના સત્સંગમાં આપેલા મંત્રમાં રહી ગઈ એટલે એ મંત્રની વાસનાને લઈ એક શરીર બદલ્યું. કૂતરાના શરીરમાંથી, સાપના શરીરમાંથી, પક્ષીના શરીરમાંથી ચોથા ઘરમાં, ચોથા પદમાં, ચોથા આ જીવડાની મુક્તિ કેમાં છે?
વસમી વેડાની રે એ તોડી રાણી ગાયત્રી સંભળા ગાયત્રી સંભળા આવજો ગાયત્રી સંભળાવજો મહાદેવ કહે નિર્વાણી સુનો ગિરજાય અમર કહાની ए सुनो गिरजाय अमर कहानी महादेव कहे निर्वाणी सुनो गिरजाय अमर कहानी एथी मारा जीवडानी मुक्ति जोने होय जाड़े जो कहे छे ए रुदियो रुवेने मायलो भीतर जले आवा दुख कोनी आगड़ गावो रोई रोई कोने समझाओ जाने जो कहे छे अरे रे रुदियो रुए ने मायनो भीतर डूबकर जोरी ने जेसल जाड़े जो जाड़े जो तोड़ी जानी ए तोड़ा दे मेरे तर्या यमने तारो ए जाडेजा आ मोटलू धोई ना आव्या खोलो खोलो एनी गांठ तो खोलो तो मेरे तर्या या मोटलू छोड़्यू छे कपड़ानु तो बधा कपड़ा स्वच्छ है निर्मल है धोयेला है कोणे धोया तो मेरे दरिया यमने तारो जाने जो कहे छे ए रुदियो रुवेने मायलो मागवा टाणे तो मागी लीधो फसले वाटाणे आ करो लाग्यो
અટાણે આકરું લાગ્યું કરવું હવે કેમ આમાં બુદ્ધિ ગઈ બેર મારી રે જોગી જલારામ તે તો મન નાખ્યા માર કરવું હવે કેમ કરવું હવે કેમ આમાં બુદ્ધિ ગઈ બેર મારી રે જોગી જલારામ મન નાખ્યા મારી જોગીડા राम नाम में लीन है अनदेखा सब में राम ताको पदवंदन करो जय जय जलाराम जोगीड़ा ते मन नाख्या मारी रे जोगी जलाराम जोगी जलाराम ते मन नाख्या मारी जोगीड़ा ते मन ना आ भूमिया नो प्रताप आवा भूमिया मळे जो भोजल सदगुरु मळ्या आवा कोई भूमिया मळी जाए आमा भटकता भटकता આપણે ગોતવાનું તો એટલું છે ને કે આમાં આપણું કોણ છે આમાં કીધી ના તમે ગોતો તો ઈ જ છો ને કે આમાં આપણું કોણ છે આપણું કોણ છે આપણું કોણ છે જ્યાં વિશ્વાસ નાખ્યો ને સમય થોડો ગયો એટલે તરત સીતારામ એટલે ભાઈ આ તો આપણા નહીં કઈ દગો દે ને કે આપણને જો જો તપાસ કરતા કરતા જુઓ કે દિવસના આપણે ગોતીએ છીએ पति कहे पत्नी विना मने एक तारा विना एक सेकंड नहीं चाले पण ईज पत्नी ना शरीर में कोई एवा रोग उठ्या तो पछी एने मोढुं जोवा पण भाई मारी सामेथी दूर लई जाओ एवी ज रीते पत्नी कहे पति विना मने एक क्षण नहीं चाले पण ई पति ना शरीर में कोई रोग निकड़ा तो के हवे तो तमारू कोण के दिवस ना गोतो छो मारू कोण मारू कोण मारू कोण आमा कोण मारू धन संपदा सगवड़ता व्यवस्था सत्ता बुद्धि चतुराई डापण होशियारी बड़वान कोण मारू एवो कोई भूमियो मળી जाए तो मारू कोण छे ये घर बतावे कि मारू कोण तुलसीदास जी ये घर बताव्યું કે આમાં તમારું આટલું છે કેટલું સંત સગા કા ગુરુ સગા અંત સગા શ્રી રામ સંત ગુરુ અને રામ तुलसी जीव को तीन ठोर विश्राम आ त्रण विसामा छे मुकाम नहीं आ त्रण विसामा थाक्या हो ने ताप बहु लाग्यो होय तो झाड़ नीचे बेसी जाओ एनु नाम विसामो कहेवाय बहु वरसाद होय अने क्यांक आधार मळी जाय एनी नीचे रोकाई जाओ एने विसामो कहेवाय एने विसामो आ त्रण विसामा छे एक विसामो संत एक विसामो गुरु અને એક વિસામો રામ એ तीन ठोर विश्राम तो विसामो छे
તો આપણું મુકામ ક્યાં છે? છીએ ક્યાં ના? અને અહીંયા ક્યાં આવ્યા છીએ? ક્યાંના છીએ અને ક્યાં આવ્યા છીએ? ક્યાંથી રે આવ્યો પરદેશી પંખી, હું તો તને પૂછું પામર પ્રાણી રે, ક્યાંથી રે આવ્યો, ક્યાં તું જાય ગો? એની અમને આપો ને એ ધાણી રે, એની એંધાણી તો આપો મારા સજનો. હે માતાઓ, બગસરાની બાજુમાં ભલગામમાં એક વાલબાઈ માં થઈ ગયા ભગવાન બાપાના ઘેરેથી. સતાધારનો એક સંઘ ત્યાં આવ્યો એની વાડીએ, અને સંઘવાળા રોકાણા, નાયા ધોયા, પ્રસાદ લીધો અને ભગવાનની ધૂન કરી. વાલબાઈ માને એમ થયું કે મારા ખરા છે ને કેવો આનંદ લૂટે છે, અને આ સંસારની ઘંટીમાં અમે તો દડાઈ દડાઈને છેલ્લી અવસ્થામાં આવી ગયા. આવો આનંદ તો અમે કોઈથી ભાડ્યો નહીં. એ ભાઈઓ બહેનો, આ બધા ભેડા મળીને ક્યાં જાઓ છો બાપા? વાલબાઈ મને સંઘના સાધુએ કીધું, અમે બધા તો સતાધાર સતની જ્યોતના દર્શન કરવા જાય છે બાપ. વાલબાઈ માને એમ થયું કે લે મારા ધણીને પૂછી જાઉં, જો હા પાડે તો આપણે જઈએ. ભગવાન બાપાને પૂછ્યું છે કે જો તમે હા પાડો તો આ સંઘ મજાનો છે, અને આવા સત્સંગીઓ ભેળું જાવું એક જીવનનો લાભ છે. હા, ભાગ્ય વસાત સત્સંગી મળે, નકર કુસંગીઓ તો બહુ મળે. ભગવાન બાપાનો મગજ જરા કાંકરો, એટલે કે જાવું હોય તો જઈએ, પણ પાછું ન આવવું હોય ને તો જઈએ. વાલબાઈ માં કે ભાઈ પાછું આવવું ન આવવું હોય તો વિચારીએ ત્યાં જઈને, પણ પેલા હા તો પાડો, જવાની તો હા પાડો. એ તરત જ નિર્ણય લીધો. વાડીમાં એક સાથી રાખ્યો તો, મજૂર કાયમી રાખ્યો તો, એને જવાબદારી સોંપી. બાલ બચ્ચું કાંઈ દીકરો દીકરી છે નહીં, કુટુંબ વાળાથી થોડા કંટાળ્યા છે, બધા વારે વારે કઈક બોલી રાખે છે, વાડીએ વધુ સમય રહે છે, અને વાડીએથી જ આ સત્સંગીઓ ભેળા આવ્યા વાલબાઈ માં ને ભગવાન બાપા. સતાધારની જગ્યામાં આવ્યા એ વખતે શામજી બાપુના ગુરુ લક્ષ્મણ બાપુ ગાદી પર હતા. વાલબાઈ માં ભગવાન બાપા આ સત્સંગીઓ ભેળા આવ્યા છે. જગ્યામાં વિસામો લઈ અને બધા સત્સંગીઓ પોતાને થાય એવી ટેલ કરવા માંડ્યા, જેનાથી જે બને એવી ટેલ કરે, સેવા કરે. ટેલ એટલે સેવા, પણ એવા પ્રકારની કે કોઈને ન ગમે એવું, સુગ ચડે એવું, છાણ વાસીદા જેવું, એઠવાડો ઉપાડવા જેવું, ક્યાંક ગટરું સાફ સફાઈ કરવા જેવું, આવું કામ કરે એને ટેલ કે. હાવેણા હાથમાં લઈ અને મેલા ઘેલા કોઈ જાતનું સુગ ન ચડે ને સેવા કરે, એનું નામ ટેલ કે. ફેસિલિટીથી થાય ઈ પણ સેવા છે, પણ આને ટેલ કે છે. કઈ ડાઘ ન પડવા દે છતાંય સેવક કહેવાતો હોય. કોણ છે?
કે દેશ સેવક છે, સમાજ સેવક છે, ક્યાંય ડાઘ ન પડવા દે તોય સેવક છે. આ તો ટેલિયા છે, એનું નામ ટેલિયા. આપણા કાઠિયાવાડમાં ભગવાનને ઠાકર કીધો છે, એને એના સેવકોને ટેલિયા કીધા. વાલબાઈ માએ નક્કી કર્યું કે આ જગ્યામાં જો કોઈને આંખ્યું હોય અને આંખ્યું હોય ને આપણને કીએ ખા તો ખાવું છે, નકર આ જગ્યાનું આપણે ખાવું નથી, ટેલ કરવી છે. પણ જો આંખ્યું હોય છે અને કોક આપણને કહેશે કે ખા તો ખાવું છે, નકર આ જગ્યાનું આપણે કઈ. સવારે ઝાલર વાગે, આપા ગીગાનું નામ લઈ, તુલસીનું પાંદડું મોઢામાં મૂકી, સાકરની કણી રાખીને પાણી પી લે, જરૂર પડે બપોરે ત્યારે પાણી પી લે અને ટેલ કરી રાખે. એમાં 3 દિવસ તો હાલ્યા. ચોથે દિવસે એ ટોપલો છાણનો ઉચકવા ગયા ને હાથમાંથી મુકાઈ ગયો અને બેસી ગયા. ચક્કર આવ્યા, શરીર ઉંમરવાળું હતું. લક્ષ્મણ બાપુ ખબર નહીં ક્યાંથી પાછળ આવીને ઉભા રહ્યા. ખંભે ખેસ છે, હાથમાં ગેડીઓ છે અને આવીને વાલબાઈ માનો હાથ પકડો કરે. વાલી બાપ, આપા ગીગાના ભંડાર ભરપૂર ભર્યા છે અને મારા બાપ આજ લાંઘણું કાઢે 4 દિવસથી. હાલ મારા બાપ, હાલ બાઈ, આજ તને હું જમાડું. હા, ગીગા આપાનો ભંડાર ભર્યો છે ને તું લાંઘણું કાઢીશ દીકરી. હાલ બેન, હાલ બેન, હાલ બાપ. આગળ લક્ષ્મણ બાપુ ને પાછળ વાલબાઈ માં આવ્યા છે ઓરડે. લક્ષ્મણ બાપુને શ્વાસ ચડી ગયો, ઢોલિયા પર બેસી ગયા અને ઉધરસ ઉપડી છે. વાલબાઈ માં પાસે આવીને ઉભા છે. શું કામે આટલું બધું વાત્સલ્ય છે કે આ પુરુષને આંખ્યું છે અને આ 4 દિવસથી મેં ખાધું નથી, એ આને ખબર પડી ગઈ છે. એટલે વાલબાઈ માને હૃદયમાંથી ભાવ ઉમટ્યો છે કે વારે વા સત્પુરુષ, સતને આધારે તું ખરો બેઠો છે. એ જમને વાલા લાગો રઘુવીર સતાધાર, સાચો ધણી બેઠો પરગટ ગેગડો. હાકમ આવીને હાથ જોડે છે, એ નમે ઉમરાવને અમીર. વાલબાઈ માને એમ થયું કે બાપાને ઉધરસ ચડી છે અને થૂકવા ઉઠવું છે, પણ માં જેમ બાળકને સંભાળે અને બાળકના મોંમાં કોડિયો, બાળકના મોંમાંથી કોગળો લઈ લે, એમ વાલબાઈ માએ હાથ રાખ્યો કે આપા થૂકી નાખો, હું હમણાં નાખી આવું. હાથ રાખ્યો ને આપા એમાં ખરેખર ઉધરસ આવી છે અને કફ થૂક્યા છે. વાલબાઈ મને એમ થયું કે હજી ઉધરસ ચડે છે એટલે ઉભી રહું થોડી વાર. અને થોડી વાર ઉભા એટલે લક્ષ્મણ બાપુએ કીધું છે કે વાલી ઉભી છે, હું હવે ઈ પી જા. અને વાલબાઈ માએ કઈ વિચાર કર્યા વગર સીતારામ પ્રભુનો પ્રસાદ જેમ પીએ, મીરાબાઈ જેમ ઝેર ગટગટાવ્યું એમ પી ગયા ને કઈ ખબર જ નથી. પણ પી ગયા પછી ખબર પડી કે ઓહો, આગલા જન્મમાં હું ક્યાં હતી અને આ વખતે ક્યાં છું અને પાછું આના પછીના મારે જન્મમાં ક્યાં જવાનું છે. આ 3 જન્મની વાલબાઈને ખબર પડી. તા તો ભગવાન બાપા એને ઘરવાળા પાછળ આવ્યા ધીરે ધીરે. અરે કે બાપા મને તો રાખી દીધો ને. લક્ષ્મણ બાપુ કે વાલીનો હાથ હજી ભર્યો છે, જીભ લગાડી જુઓ, તમને તમારા પૂરતી ખબર પડશે. અને વાલબાઈ માના હાથને અરે ભગવાન બાપાએ જ્યાં જીભ લગાડી ત્યાં ખબર પડી કે હું કાંઈક બીજે રસ્તે જાઉં છું અને રસ્તો કાંઈક બીજો છે. આ પંડ પૂરતી પોતામાં અજવાળું થયું આટલી ખબર પડી. પણ વાલબાઈ માને તો 3 જન્મની ખબર પડી કે આગલે જન્મે ક્યાં હતી, અટાણે ક્યાં છું અને હવે પછી પાછું જાવું છે, એ ઘર કયું છે.
સંત સપૂતન તું મળા આ ત્રણનો એક સ્વભાવ ઈ તારે પણ બોળે નહીં એને તાર્યા ઉપર ભાવ સતી સુરાન સંત જન તીન કોઈ એક જ રંગ હે સતી સુરોન સંત જન તીન को एक ज रंग इसीस ने साटे सतने साचवे हो कबूल पलटे रंग सती सुरा की सैल है दो घड़ी घमसान सूरवीर मानस कई बाधवा उतरे कई 2 કલાક नो हाले तो तड़ ने फल जे थवानुं तो थई गयुं ने काई तारुं फलाणुं तारुं आવું તું આવીને એમ કે 2 કલાક સુધી ગારાગરી કરીને બાંધે એ નહીં सूरवीर उतरो मैदान में सती सुरा की सैल है 2 घड़ी घमसाण 2 घड़ी में तो एनु परिणाम आवी गयुं जे आववानुं होय सती सुरा की सैल है अन 2 घड़ी घमसाण कबीर भक्ति कठिन है हो जग 8 पोर संग्राम 8 पोर माया रे बाजू कबीर के भक्ति बहुत कठिन है भैया सती सुरा की सैल है 2 घड़ी घमसाण पति न पत्नी आ जतीन सती से पण कोई होमियो मळे कोई मालमी मळे कोई गाइडन्स कोई मार्गदर्शक मळे अने साची वाट बतावे एम साचो भोमियो मळ्यो लक्ष्मण बापुए कीधुं के वाली पी जा बाप आ मारो भाव छे आ थूक नथी तारो थाक उतारी दे एवो मारो आ भाव छे वालबाई माए पीधुं छे अने 3 जन्मनो अजवाळो थयो छे भगवान बापाए एनो हाथ चाट्यो छे पोता पूरती खबर पड़ी छे लक्ष्मण बापुए सवासेर सुखड़ी भगवान बापा ने फाड़िया छेड़े बांधी दीधी कि हवे जाओ तमारे बलगाम जाओ अने न्या तमारे आंगणे रही आव्या अतिथिनुं सन्मान करजो अने विश्वास राखजो ए विश्वासनी वातो सत्ताधार थी लई बलगाम आव्या छे भगवान आपा अने वालबाई मां थोड़ो समय गया पछी वालबाई माने सत चढ़्યું છે वालबाई माए सत प्रकाश्યું बोल्या छे कि हवे थोड़ा समय मां मारे समाधिए चढ़वू छे अने बधाए मंड्या हसवा वातू करवा के आपणा पटेलोमां आणे तो आपणुं नाक कप्युं आ समाधिनी आपणामां आवी वातू ला एने बोलता बंद करो आ समाधिनी वातू समाधि आपणामां न होय तो साधु बावामां होय आपणामां न होय साधु भक्तोनुं घर आपणामां न होय वालबाई माने ना पाड़ी के भाई समाधिनी बात तो करशो ज मां आपणामां तो अग्नि संस्कार करे वालबाई मां के मारो अग्नि संस्कार करो तो वांधो नहीं पण ज्यां मारो अग्नि संस्कार करो न्या ई वानी ठारवा जाओ तेदी न्या पीपड़ो उगो होय छे अने ई पीपड़ानो वाड़ कांटो करजो अने पीपड़ानी बाधा राखजो मानता राखजो ई पीपड़ामां मारो वास हई छे अने तमारा जेवा काम हई छे बधा काम हूँ करीश तमारी बधी फरियादो हूँ सांभळीश पण ओला बधा खरेखर आम अने जोजो जेटला जेटला संतो थिया भक्तो थिया छे सती माताओ जे जे आ समाजमांथी जुदा पड्या छे एने समाजे बराबर तपासी लीधा छे शेरडीना साठाने जेम चीचोडामां रवाना करे तो हामो एक उभो होय पाछो बेवडो डबल करीने मोकले आ बाजू वाळो होय तो 4 वाळो करीने मोकले पछी 8 वाळो नो थाय तो वर चढ़ावतो जाय अने वर चढ़ाव्या पछी तपास करी ले के हवे आमां काई रसकस छे तो के नाखी दे ऊपर हुकवीने पाछो बाળી नाखशो आमां काई रहेवुं न जोईए एम जगत ने भगत ने आवी लड़ाई हाले कि कोई आमां कस न रहेवो जोईए नाम हुं लीए भगवाननुं बराबर तपासी लियो वालबाई माना शरीर ने वालबाई माए विश्वास ना घर पर मूकी दीधुं अने
ई शरीर नो अग्नि संस्कार करवा कुटुंब भेड़ू थी। कुटुंब भेड़ू गोधाणी हता। कुटुंब वाला 5-7 जुवानिया कई एवा आडा उतर्या के अग्नि संस्कार करवो होय तो नदीना काळमीन पाणामां करो એટલે ન્યા પીપળો ઉગે નહીં। काळा पाणामां काळमीन पाणामां नदीने कांठे अग्नि संस्कार कर्यो। चौथे दिवसे वानी ठरी तो पीपळानो कोटो નીકળ્યો, पीपळो ઉગ્યો અને રાતના 2 જણા આવ્યા તે પીપળાને પાણીથી ટોચી નાખ્યો तो सवारे पाछो पीपळो उग्यो। वालबाई मां गामना एक ब्राह्मणना छोकराने सपनामां आव्या के दीकरा तू मारो दीवो करजे तो हूँ तारी मजूरी आपी देश। हो बेटा એટલે ઈ દીકરો રોજ સવારે જાય વાલબાઈ માને પીપળે દીવો મૂકી આવે અને એક કોરી પડી હોય એ લઈ આવે। કોરી અગાઉ એવું ચલણ હતું, કોરીનું ચલણ। સાંજે દીવો મૂકવા જાય તો સાંજે એક કોરી પડી હોય તો લઈ આવે। થોડો ટાઈમ થયો તો બ્રાહ્મણના દીકરાને એને પણ ખિસ્સામાં અને ઘરમાં થોડી ગરમી આવી એટલે એના 2-4 મિત્રો ભેડા થઈ ગયા કે કેનું ખિસ્સું કાપ્યું છે, ક્યાંય હાથ માર્યો છે, આ ક્યાંથી આ બધું। એક દી ઓરડીમાં પૂરીને એને માર્યો એટલે બિચારો બોલી ગયો કે વાલબાઈ માને પીપળેથી મને રોજ એક કોરી મળે છે। એટલે આ 4-5 જણા ગયા વાલબાઈ માને પીપળે 5 દીવા કર્યા પણ પછી તો ત્યાં ક્યાં કોરી પડી હતી। વાલબાઈ માં પછી ભગવાન બાપાને સપનામાં આવ્યા છે કે હવે મારું કઈ કરો છો નકર હું પ્રગટ થાઉં। પછી ભગવાન બાપાને ખાતરી થઈ કે હવે ભલે દુનિયા બોલે એ બોલવા દઈએ પણ હવે આનું જે વિશ્વાસ છે એ રેણીને પકડી લઈએ। પછી ભગવાન બાપા એમ કે છે ત્યાં ઝૂંપડી બાંધી અને એ પીપળાની પૂજા સેવા કરે છે અને પીપળો પછી વાલબાઈ માં એમાં પ્રગટ થયા છે। કેવા પ્રગટ થયા કે ગમે એની ગમે તે બાધા ટેક માનતા ગમે એ મનોકામના હોય વાલબાઈ માને પીપળે નાળિયેર મૂકે દીવો કરે એટલે એને એનું કામ સફળ થાય। આવડો વિશ્વાસ, આ બધી વિશ્વાસની વાતો અને ભક્તિ વિશ્વાસની કીધી છે। વિશ્વાસની ભક્તિ છે। જ્ઞાનમાં વિશ્વાસની વાતો નહીં, ભક્તિમાં વિશ્વાસની રેણી છે। યોગમાં વિશ્વાસની કોઈ વાતો નહીં, ભક્તિમાં વિશ્વાસની રેણી છે। વિશ્વાસની पाताले जो ले संगात मूजा पेलीड़ा पाता ले जो रे संगा एवा स्वर्गे ए नथी आटवाणिया ना बेड़लो नागरियो रे बेड़लो नागर हैया तमे हारो ने अंजार मूजा बेलीड़ा हैड़ा हालो ने अंजार यात्रा करिए रे जैसल पीर नीरे बेड़लो नागरियो रे बेड़लो नागर संगरा नहीं आवे काम मूजा